કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં કટોકટીના 50 વર્ષ નિમિત્તે સંવિધાન હત્યા દિવસ 2025 કાર્યક્રમ યોજાયો। સ્વતંત્ર સેનાનીઓ દેશને આઝાદ કરાવી જે બંધારણીય વ્યવસ્થા અમલમાં મૂકી તે સમયની સરકારે સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો। કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ કટોકટી દરમિયાન મનસ્વી રીતે પગલાઓ લઈ 1 લાખથી વધુ નાગરિકોને જેલમાં ધકેલી સરકારે લોકશાહીનું હનન કર્યું। કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ કટોકટીના કલંકિત કાળખંડના સાક્ષી જામનગરના શ્રી દિનેશ વ્યાસે હૃદયસ્પર્શી ઉદ્બોધન દ્વારા કટોકટી સમયની વરવી વાસ્તવિકતા નાગરિકો સમક્ષ રજૂ કરી। ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય ગણાતી કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકાના અટલ બિહારી વાજપેયી સભાગૃહ ખાતે સંવિધાન હત્યા દિવસ 2025 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। સભાને સંબોધતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કટોકટીની સખત નિંદા કરતા જણાવ્યું હતું કે આજથી 50 વર્ષ પહેલા ભારતના લોકશાહીનો સંપૂર્ણ નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યું કે સ્વતંત્રતા સેનાનીઓએ દેશને આઝાદ કરાવી જે બંધારણીય વ્યવસ્થા અમલમાં મૂકી તે સમયની સરકારે સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો। મંત્રીશ્રીએ ભારતમાં લોકશાહીના જીવંત અને જાગૃત રાખવા માટે આવા પગલાઓ સામે સૌએ એક બની લડવું પડશે તેમ જણાવી કટોકટીની સમગ્ર સ્થિતિ અને ભૂમિકાની વિસ્તૃત ચિંતા આપ્યો હતો। મંત્રીશ્રીએ જણાવ્યું કે કટોકટી દરમિયાન લોકોના વાણી સ્વાતંત્ર્ય પ્રેસ સહિતના મૂળભૂત અધિકારો રદ કરવામાં આવ્યા અને લોકશાહીનું હનન કરાયું। તે સમયની સરકાર મનસ્વી રીતે અનેક પગલાઓ લઈ 1 લાખથી વધુ નેતાઓને કટોકટીના કાયદા હેઠળ જેલમાં પૂરી અત્યાચારો ગુજાર્યા હતા। વિરોધ કરનારાઓ પર રાષ્ટ્ર વિરોધીનું લેબલ લગાવી કાર્યવાહી કરવામાં આવી। તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે જામનગરના લગભગ 10 જેટલા નાગરિકોને જેમણે કટોકટીનો વિરોધ કર્યો હતો તેમને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા। મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું કે ફરી દેશમાં આવી ઘટના ન બને, લોકશાહી કાયમ જીવંત રહે તે માટે જ્યારે પણ આવી ક્ષણ આવે ત્યારે મક્કમતાપૂર્વક લોકશાહી ઢબે તેનો પ્રતિકાર કરવો જોઈએ। આ કાર્યક્રમમાં જામનગરના શ્રી દિનેશ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા જેમણે કટોકટી દરમિયાન 11 મહિનાનો જેલવાસ ભોગવ્યો હતો। તેમણે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે લોકશાહીનો આ કલંકિત કાળખંડ હતો જેમાં લાખો લોકોને કોઈપણ ગુના વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા। તેમણે આ ઘટનાને ઇતિહાસની ખૂબ જ કરુણ ઘટના ગણાવી હતી। તેમણે યાદ કર્યું કે મીડિયા અને પ્રેસને તાળાબંધી કરવામાં આવી અને તંત્રીઓને જેલમાં પૂરવામાં આવ્યા જે તે સમયની વાસ્તવિકતા હતી। વધુમાં નાગરિકોના બળજબરી નસબંધી કરવામાં આવી અને લોકો પર અમાનુષી અત્યાચારો ગુજારવામાં આવ્યા। 1971માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી રાયબરેલીમાં ગેરરીતિથી ચૂંટણી જીત્યા જેને કોર્ટમાં પડકારવામાં આવી। ચુકાદો પોતાના પક્ષમાં આવે તે માટે જજ સહિતની વ્યવસ્થાને પ્રભાવિત કરવાના કાવતરા કરવામાં આવ્યા પરંતુ ચુકાદો તરફેણમાં ન આવતા કટોકટી લાગુ કરવામાં આવી। કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉદ્બોધન જીવંત પ્રસારણ દ્વારા સાંભળવામાં આવ્યું હતું। આ સાથે જ કટોકટીની વાસ્તવિકતા દર્શાવતી નાટિકા અને પ્રદર્શન પર ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું જેણે ભારતીય ઇતિહાસના આ અંધકારમય સમયગાળાનું શક્તિશાળી ચિત્ર રજૂ કર્યું હતું। આ કાર્યક્રમમાં મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા તથા મેઘજીભાઈ ચાવડા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કથરા, અગ્રણી શ્રીમતી બીનાબેન કોઠારી અને શ્રી વિનુભાઈ ભંડેરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીએન મોદી, જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, શાસક પક્ષના નેતા શ્રી આશિષ જોશી, શ્રી પ્રકાશભાઈ બાંભણિયા, શ્રી વિમલભાઈ કથરા, મુકેશભાઈ દાસાણી, મીરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। 1971ની સાલમાં લોકસભાની ચૂંટણી અલ્હાબાદ હાઈકોર્ટે રદ કરતા તે વખતના વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીએ 25મી જૂન 1975ના રોજ દેશભરમાં આંતરિક અશાંતિનું બહાનું લઈને બંધારણની કલમ 352 હેઠળ ઇમરજન્સી જાહેર કરી અને ઇમરજન્સી કાળના 17 મહિના દરમિયાન દેશભરમાં જે અંધાધૂંધી ફેલાણી, મનસ્વી વર્તન થયું, નાગરિકોના મૂળભૂત અધિકારો પર તરાપ પડી, વાણી સ્વાતંત્ર્ય રદ કર્યું અને પ્રેસ સેન્સરશિપ જેવા કડક પગલાં લઈ લાખો લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા અને લોકશાહીના ગુંગળાઈ દેવાનો ભયંકર પ્રયત્ન કરવામાં આવ્યો। એ દિવસને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। એની ઉજવણીના ભાગરૂપે આજે જામનગર ખાતે પ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં શહેરના ગણમાન્ય લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયેલો અને લોકોને આ 25મી જૂન 1975ના દિવસ કટોકટી જાહેર કરી ત્યાર પછી એના સમયગાળા દરમિયાન
જે બનાવો બન્યા, જે સરકાર દ્વારા તાનાશાહી સ્વરૂપે જે અત્યાચારો કરવામાં આવ્યા એની વિગતવાર અહીં વક્તાઓએ લોકો સમક્ષ પોતાની આપવીતી વર્ણવી. જામનગર શહેરના 10 જેટલા નાગરિકોએ પણ આ કાર્યક્રમ, આ કટોકટીનો વિરોધ કરતો જે પ્રયત્ન કર્યો તેમ 10 જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. એ પૈકી એક આગેવાન દિનેશભાઈ વ્યાસ એ પોતાના અનુભવો પણ વર્ણવ્યા અને આ રીતે સંવિધાન હત્યા દિવસની જામનગરમાં ઉજવણી કરવામાં આવી છે.